કેમ છો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલ પર રોજબરોજના સમાચાર જોવા મળશે। અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ગુજરાતમાં થઈ ચૂકી છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી। એ સાથે જ રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એ સાથે જ વાત કરીએ તો ગુજરાત સરકાર એર ઇન્ડિયા પાસેથી 2.69 કરોડ માંગી। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પગલે ગુજરાત સરકારે નુકસાનની પેટે એર ઇન્ડિયા પાસેથી 2.69 કરોડ માંગી। રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હોસ્ટેલની ઇમારતને થયેલા નુકસાન પેટે અમે એર ઇન્ડિયા કંપની પાસે 2.69 કરોડ માંગ્યા। કંપનીના ખર્ચથી ઇમારતની મરામત કરાવાઈ। ડાંગમાં આહલાદક દ્રશ્યો સર્જાયા, શિવઘાટ ધોધ વહેતો થયો। 17 જૂનથી ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું। ગઈકાલે ડાંગના આહવામાં 7.17 ઇંચ વરસાદ વરસતા પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી, તો શિવઘાટ ધોધ વહેતા થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા।